નમસ્કાર મિત્રો, જય ભૂતરા દાદા. તો ભૂતરા દાદા યુવા ગ્રુપ દ્વારા આપણે ડ્રોનું આયોજન કર્યું હતું મકર સંક્રાંતિના દિવસે, અને તે દિવસે આપણે ઇનામમાં એચએફ ડિલક્સ હીરો કંપનીની ગાડી રાખી હતી, અને તેના વિનર આપણી સાથે છે. અલ્ટ્રાટેક સિમેન્ટમાં સાહેબ જોબ કરે છે, અને સાહેબને આ ગાડી લાગી છે કિસ્મતથી ભૂતરા દાદા યુવા ગ્રુપમાંથી. અને પ્લસ સાહેબ જે છે એ અમારા ગ્રુપમાં, ભૂતરા દાદા યુવા ગ્રુપમાં સભ્ય છે. દર મહિને જે પણ કાંઈ અમારે ઉઘરાવાના પૈસા હોય છે તેમાં પણ ભાગીદાર છે, અને સાથે સેવામાં પણ સહભાગી છે, અને દાદાની અસીમ કૃપા થઈ છે, અને ગ્રુપના મેમ્બર છે. એ ખૂબ ખુશીની વાત છે. અને ભૂતરા દાદા યુવા ગ્રુપ દ્વારા બધાને થઈને બધાએ મળીને ખૂબ ખૂબ અભિનંદન સાહેબને. સાહેબ ખૂબ ખૂબ અભિનંદન. ભૂતરા દાદા યુવા ગ્રુપ તમે પણ એમાં નોખારાથી ભેગા જ છીએ આપણે બધા. એટલે સાહેબને આપણે થોડાક બે શબ્દો સાહેબના પૂછશું. આપણે સાહેબ, કેવોક અનુભવ થાય છે આ ગાડી લાગી છે? બહુ ખૂબ સરસ અનુભવ થયો છે, અને તમે જે આયોજન કર્યું છે બહુ સરાહનીય છે. અને આવું આયોજન આગળ પણ ફ્યુચરમાં પણ કરતા રહો એવી ભૂતરા દાદાને મારે પ્રાર્થના છે કે તમને આવા કામ માટે એન્કરેજ કરે. અને બીજું એ કે આ જે ધર્મના કામમાં જે તમે પૈસા વાપરો છો, દાન દક્ષિણામાં પૈસા વાપરો છો, એ બહુ સરાહનીય છે. અને આવું કાર્ય હંમેશા આગળ ને આગળ કરતા રહો એવી જ પ્રાર્થના. ખૂબ સરસ સાહેબે વાત કરી. અને સાહેબને આ ગાડી લાગી છે એમાં સાહેબે 11,111 રૂપિયા ગ્રુપને દાન પણ આપ્યું છે. એ માટે સાહેબનો પણ ખૂબ ખૂબ અભિનંદન. અને સાહેબનું નામ હું તમને કહેતા ભૂલી ગયો, અરવિંદ સાહેબ હળિયા, જે પ્રોપર અમારા અહીંયા રાજુલાના જ છે, અને અલ્ટ્રાટેકમાં સાહેબ જોબ કરે છે. બસ એ જ સાથે સૌને જય ભૂતરા દાદા.